જંગ પહેલા સંગઠનને મજબૂત બનાવવા માટે ગુજરાત કોંગ્રેસે શરૂ કરી છે કવાયત અને આજથી પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। રાજીવ સાતવની મુલાકાત દરમિયાન સંગઠનને મજબૂત કરવા પર મંથન થશે, જેમાં 4 કાર્યકારી પ્રમુખોની નિયુક્તિને મુદ્દે પણ વિચારણા થઈ રહી છે। આ ચારેય ઝોનમાં 4 નેતાઓને કાર્યકારી પ્રમુખ બનાવવા માટેની વિચારણા છે, જેમાં દલિત, કોળી, ઠાકોર અને આદિવાસી સમીકરણને ધ્યાનમાં રાખવાની પણ વિચારણા ચાલી રહી છે। अंके વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી। બ્રિજેશ, રાજીવ સાતવ છે તેઓ આવી પહોંચે ગુજરાત પ્રવાસે અને આ સાથે જ હવે આગામી દિવસોમાં જ્યારે કાર્યકારી પ્રમુખ બનાવવા માટેની જે વિચારણા ચાલી રહી છે, 4 નેતાઓના નામ કયા કયા સામે આવી રહ્યા છે? જે રીતે વાત કરવામાં આવે ગીતા, તો સૌથી મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત ચાલી રહી છે। જે સિનિયર નેતાઓની નારાજગીની વાત બહાર આવી હતી, તે તમામ સંજોગોની અંદર ઘર એક જૂથ રહે અને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય તે માટે પ્રદેશ પ્રભારીએ મોરચો સંભાળ્યો છે। આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે તેઓ આવી રહ્યા છે। લોકસભાની બેઠકોને લઈને ચર્ચા થશે, સાથે જ આવતીકાલે વિસ્તૃત કારોબારી મળનાર છે, જેની અંદર પ્રદેશના તમામ હોદ્દેદારો હાજર રહેશે। ખુદ વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલ પણ હાજર રહેવાના છે। તો તે તમામ મુદ્દાઓ છે, પણ મહત્વની વાત એ છે કે કોંગ્રેસની અંદર કાર્યકારી પ્રમુખને લઈને જે વિચારણા ચાલી રહી હતી તેના ઉપર મોહર આ જે પ્રવાસ છે તે દરમિયાન લાગશે। આ ઉપરાંત લોકસભાની 15 થી 20 સમિતિઓ, જે પ્રચાર સમિતિ હોય છે, મેનિફેસ્ટો સમિતિ હોય છે, આ તમામ સમિતિઓની રચના પણ થશે। એ તમામ સમિતિઓની પણ જાહેરાત નજીકના દિવસોમાં કરવામાં આવશે, પરંતુ આખરી મોહર આ પ્રવાસ દરમિયાન લાગવાની છે। એટલે મહત્વની વાત એ છે કે કાર્યકારી પ્રમુખો, જેની અંદર 4 સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવશે, કોળી, ઠાકોર, આદિવાસી અને દલિત, આ 4 નેતાઓ જે છે તેમાંથી આ 4 જ્ઞાતિઓને જે છે સમાવેશ કરવાની વાત આવી રહી છે। ખુદ પ્રદેશ પ્રમુખ ઓબીસી છે, ક્ષત્રિય ઓબીસી છે, તેવા સંજોગોની અંદર કાર્યકારી પ્રમુખોમાં ઓબીસીનું પ્રભુત્વ વધારવું કે ઘટાડવું, કઈ રીતે તે મેનેજ કરવું, તેના ઉપર હાલ મંથન ચાલી રહ્યું છે। શું ગત વખતે જે રીતે પરેશ ધાનાણી કે જેઓ પટેલ હતા તેમને સ્થાન આપવામાં આવ્યું હતું કાર્યકારી પ્રમુખમાં, તો આ વખતે પટેલ અથવા તો અન્ય જે ઉચ્ચતર જાતિઓ છે તેમાંથી કોઈને રાખવા કે નહીં, પટેલ અથવા બ્રાહ્મણ, તેના ઉપર પણ મંથન કરવામાં આવશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે હવે આગામી 3 દિવસ સુધી રાજીવ સાતવ છે તે ગુજરાત પ્રવાસે છે અને આ દરમિયાન કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવશે।